નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, હું જીબી પટેલ સર, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 12th કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એકાઉન્ટ ભાગ 2 ચેપ્ટર નંબર 6 રોકડ પ્રવાહપત્રક એની ચર્ચા કરશું. તો રોકડ પ્રવાહપત્રક એ ધંધાકીય એકમની અંદર જે નાણાકીય હિસાબો આપણે લખીએ છીએ, તો નાણાકીય હિસાબોમાં નફા નુકસાનનું પત્રક અને પાકા સર્વેની સાથે રોકડ પ્રવાહપત્રકનો પણ સમાવેશ થાય છે. તો ખાસ કરીને જોજો, તો જે નાણાકીય હિસાબો રજૂ કરવાના હોય છે એમાં નફા નુકસાનનું પત્રક અને પાકા સર્વેની સાથે સાથે રોકડ પ્રવાહપત્રકનો પણ શું કરવામાં આવે છે? સમાવેશ. તો રોકડનું જ્યાં સુધી રોકાણ કરવામાં ન આવે ત્યાં સુધી રોકડ કમાણીનું સર્જન કરતી નથી. કોઈ પણ નાણાં આપણી પાસે હોય, એ નાણાંને આપણે જો તિજોરીમાં મૂકી રાખીએ, એનું કોઈ જગ્યાએ રોકાણ ન કરીએ, તો એ રોકડમાંથી આપણને કોઈ વધારાની ઇન્કમ પ્રાપ્ત થતી નથી, એટલે કે કમાણીનું સર્જન થતું નથી. તેમજ ધંધાની અંદર પૂરતી રોકડ હાથ પર હોવી જોઈએ કે જેથી આપણા ઉપરના જે દેવા હોય એ આપણે નિર્ધારિત સમયે સરળતાથી ચૂકવી શકાય. તેથી ધંધા કે એકમ માટે રોકડ ક્યાંથી આવે છે અને ક્યાં રોકવામાં આવી તે બાબત અતિ મહત્ત્વની છે. કારણ કે સૌથી અગત્યનું સાધન ધંધાકીય એકમમાં હોય તો રોકડ નાણું છે. એ રોકડ નાણાંમાં પછી બેંકમાં શિલ્લક હોય એ પણ આવી જાય અને કેશ રકમ આપણી પાસે હોય એનો પણ સમાવેશ થઈ જાય. તો આ અંગેની જાણકારી આપણને કોણ પૂરી પાડે છે? રોકડ પ્રવાહપત્રક. એમાંથી આપણને જાણકારી મળે છે કે આપણી પાસે કેવી રોકડ ક્યાંથી આવી છે અને કઈ જગ્યાએ રોકેલી છે. તો આ અંગેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. તો ખાસ અગત્યની જે બાબતો છે એને આપણે જોઈએ. તો અમુક બાબતો ખાસ યાદ રાખવાની છે તમારે. તો ધંધાની તમામ મિલકતોમાં રોકડ પ્રથમ નંબરની પ્રવાહી મિલકત છે. ધંધાની અંદર જે પણ મિલકતો છે એમાં પ્રથમ નંબરની મિલકત હોય તો એ રોકડ છે. રોકડનું રોકાણ કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ પ્રકારનું વળતર કે કમાણીનું સર્જન રોકડ કરી શકતી નથી. એનું આપણે કોઈ જગ્યાએ શું કરવું પડે છે? રોકાણ કરવું પડે. કોઈ પણ કંપનીના શેરમાં, ડિબેન્ચરમાં, ફિક્સ ડિપોઝિટમાં, તો આપણને વળતર રૂપે કંઈક વ્યાજ, ડિવિડન્ડ મળી શકે. બાકી એમાંથી આપણને કંઈ વધારાની આવક જ્યાં સુધી રોકાણ ન કરો ત્યાં સુધી મળી શકતી નથી. તો ધંધામાં રોકડ કયા પ્રાપ્તિ સ્થાન દ્વારા પ્રાપ્ત થઈ છે અને ક્યાં રોકવામાં આવી છે, આ બંને બાબતો ખૂબ જ મહત્ત્વની છે. એટલે આપણે રોકડ ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ ધંધામાંથી, અને રોકડનું રોકાણ ક્યાં કરવામાં આવેલું છે, એ સૌથી અગત્યની બાબતો ગણી શકાય. રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષ. રોકડ સમકક્ષ એટલે ચેક, ડ્રાફ્ટ, બેંકમાં નાણાં હોય એની આવક જાવક. રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક, એને રોકડ પ્રવાહ કહેવાય. તો રોકડ પ્રવાહના બે પ્રકાર છે. ખાસ કરીને તમે જોશો તો રોકડ આવક પ્રવાહ અને રોકડનો જાવક પ્રવાહ. એટલે આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ. એટલે કે રોકડ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એની ગણતરી રોકડ પ્રવાહ પત્રકના આધારે કરવામાં આવે છે. તો ખાસ કરીને જોશું તો જે રોકડ પ્રવાહ પત્રક છે એમાં 3 પ્રકારની પ્રવૃત્તિઓ દર્શાવાય છે. તો આ 3 પ્રકારની પ્રવૃત્તિઓમાં એક કામગીરી પ્રવૃત્તિ હોય છે, એક રોકાણની પ્રવૃત્તિ હોય છે અને નાણાકીય પ્રવૃત્તિ હોય છે. તો રોકડ પ્રવાહપત્રકમાં 3 પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે: કામગીરીની પ્રવૃત્તિઓ, રોકાણની પ્રવૃત્તિઓ અને નાણાકીય પ્રવૃત્તિઓ. આ 3 પ્રવૃત્તિઓ પૈકી આપણે હાલ દાખલા રૂપે રોકાણની પ્રવૃત્તિઓ જોવાની છે. બરાબર? એ જ્યારે દાખલાઓ આવશે ત્યારે જોઈશું. એ પહેલાં સમજી લઈએ દરેકનો પરિચય. તો કામગીરી પ્રવૃત્તિ એટલે ધંધાની ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ. જો ધંધાની ઉપજો, જે નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું આપણે જે બનાવીએ છીએ,
એના ઉપરથી આપણને કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ મળી શકે. તો રોકાણની પ્રવૃત્તિઓ એટલે લાંબા ગાળાની મિલકતો, અન્ય રોકાણોનું ખરીદ વેચાણ. કોઈ પણ લાંબા ગાળાની મિલકતો વસાવવી અથવા વેચવી, લાંબા ગાળાના રોકાણોનું ખરીદ વેચાણમાંથી ઉદ્ભવતી રોકડની પ્રવૃત્તિ છે એને રોકાણની પ્રવૃત્તિ કહેવાય. એ જ રીતે તમે જોશો તો જે નાણાકીય પ્રવૃત્તિ છે તો એના અંદર કઈ માહિતીઓનો સમાવેશ થાય? તો જે નાણાકીય પ્રવૃત્તિ છે એના અંદર મુખ્યત્વે મૂડી દેવા બાજુનો ભાગ છે એનો સમાવેશ થઈ શકે. તો નાણાકીય પ્રવૃત્તિઓ એટલે માલિકોની મૂડી અને ઉછીની મૂડીમાં ફેરફાર. એટલે રોકાણની પ્રવૃત્તિ છે એ મિલકત લેણા સાઈડનો ભાગ લેવાનો, નાણાકીય પ્રવૃત્તિ આવે એટલે મૂડી દેવા બાજુનો ભાગ લેવાનો. એમાં રોકડ કેવી રીતે આવે અને કેવી રીતે જાય એનો સમાવેશ કઈ પ્રવૃત્તિમાં થાય? નાણાકીય પ્રવૃત્તિમાં. હવે મુખ્ય અંશ રૂપે તમે જોવા જાઓ તો પગાર, મજૂરી, કામદારોને વેતન, કામદાર કલ્યાણ ખર્ચાઓ વગેરેનો હંમેશા કામગીરી પ્રવૃત્તિઓમાં સમાવેશ કરવામાં આવે છે. આ બધા નફા નુકસાનની બાબતો છે. એટલે જે 3 પ્રવૃત્તિ આપણે જોઈ એ ત્રણેય પ્રવૃત્તિમાં કામગીરી પ્રવૃત્તિ નફા નુકસાન ખાતા ઉપરથી નક્કી થાય, રોકાણની પ્રવૃત્તિ છે મિલકત લેણા બાજુથી નક્કી થાય, અને નાણાકીય પ્રવૃત્તિ છે એ મૂડી દેવા બાજુથી નક્કી થાય. બિનચાલુ મિલકતોની ખરીદી હંમેશા રોકાણની પ્રવૃત્તિઓમાં જ સમાવેશ કરવામાં આવે છે. દાખલા તરીકે પેટન્ટની ખરીદી, યંત્રોની ખરીદી વગેરે. શેર મૂડી પર ચૂકવેલ ડિવિડન્ડ મૂડી સાથે સંબંધ ધરાવતી હોવાથી નાણાકીય પ્રવૃત્તિનો ભાગ ગણાય. એટલે નાણાકીય પ્રવૃત્તિ તરીકે ધ્યાનમાં લેવાય શેર પરનું ડિવિડન્ડ ચૂકવવામાં આવે તે. ત્યાર પછી તમે જોશો તો ભાડા ખરીદના વ્યવહારો હોય કે ભાડા હપ્તાના વ્યવહારો હોય, ભાડા ખરીદ હપ્તા, તો એવી મિલકતો જે ભાડા ખરીદના હપ્તાની ચૂકવણી જે છે બરાબર, તો એમાં મુદ્દલ પ્રત્યેની જે ચૂકવણી છે એ રોકાણ પ્રવૃત્તિ ગણાય અને વ્યાજની ચૂકવણી નાણાકીય પ્રવૃત્તિ ગણાય. ભાડા ખરીદના હપ્તાની ચૂકવણીમાં જોવા જશો તો મુદ્દલ પ્રત્યેની ચૂકવણી રોકાણ પ્રવૃત્તિ કહેવાય અને વ્યાજની ચૂકવણી નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. રોકડ બેંકમાં ભરવામાં આવે કે રોકડ બેંકમાંથી ઉપાડવામાં આવે તો રોકડ પ્રવાહની આવક જાવક ન ગણાય, કારણ કે રોકડ અને બેંકના વ્યવહારો એ રોકડનો જ એક ભાગ ગણાય છે. એટલે રોકડ બેંકમાં ભરો કે બેંકમાંથી ઉપાડો એ રોકડ પ્રવાહની આવક જાવક ગણાતી નથી. કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, શેમાંથી? કામગીરીમાંથી. ધંધાકીય એકમના રોજબરોજના વ્યવહારોમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે. કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કેવો છે? ધંધાકીય એકમની રોજબરોજની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે. હવે ખાસ તમારે પૂછાવાનું નથી, છતાંય સમજાવું છું કે ચાલુ મિલકતો વધે તો રોકડ ઘટે, ચાલુ મિલકતો ઘટે તો રોકડ વધે. એટલે કે એ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. ચાલુ મિલકત વધે, ચાલુ મિલકત વધવા અંગેની બાબત જોવા જઈએ તો રોકડ ઘટે છે. તો ચાલુ મિલકતોની અંદર તમે આખર માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુંડી આવી બધી બાબતનો સમાવેશ થાય. તો જ્યારે ચાલુ મિલકતો વધે, તો ચાલુ મિલકત વધે તો આપણે ચાલુ મિલકત ખરીદી હશે, ધંધામાં આવી હશે, તો સામે રોકડ ચૂકવાય એટલે રોકડ જાય એટલે રોકડ ઘટે. એનાથી વિરુદ્ધ પ્રક્રિયા, ચાલુ મિલકત ઘટે તો રોકડ વધે છે. ચાલુ દેવા વધે તો રોકડ વધે અને ચાલુ દેવા ઘટે તો રોકડ ઘટે. એ બંને વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. આ માત્ર જાણ ખાતર તમને મેં જણાવ્યું છે. હવે આપણે માત્ર ત્રણેય પ્રવૃત્તિઓમાંથી જે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે એનું જ પત્રક પૂછાવાનું છે. એટલે અન્ય જે તમને માહિતી આપેલી છે એ જોવાની નથી. આ નાણાકીય પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ પણ આપણે નથી જોવાનો, ધ્યાન રાખવું. ફક્ત આટલી જ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ દાખલો તમને આવડો જ પૂછાશે.
આટલું જ કોષ્ટક યાદ રાખવાનું છે. તો રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે એમાં મિલકત લેણા બાજુનું ધ્યાનમાં લેવાનું. કોઈ પણ મિલકતોનું શું કરવામાં આવે? વેચાણ. એ પછી ચાહે દ્રશ્ય મિલકત હોય કે અદ્રશ્ય મિલકત, તો મિલકતનું વેચાણ કરો એટલે રોકડ આવે. પછી બિનચાલુ રોકાણો એનું વેચાણ કરો તો પાછી મિલકત આવે, રોકડ આવે. પછી કોઈ પણ મળેલ વ્યાજ કે ડિવિડન્ડ, જો આપણે રોકાણ કરીએ તો આપણને વ્યાજ મળે, તો આપણને ડિવિડન્ડ મળે. એટલે મળેલ વ્યાજ અને મળેલ ડિવિડન્ડ છે એ રોકાણ પ્રવૃત્તિનો ભાગ ગણાય. એ આપણને મળે તો પણ રોકડ આવે. પછી ભાડું મળે. ભાડું ક્યારે મળે? કોઈ મિલકત તમે ભાડે આપેલી હોય તો મિલકતોમાં એક પ્રકારનું આપણે રોકાણ કર્યું તો મિલકત ભાડે આપી શકાય. તો મળેલ ભાડું, મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ એ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે. આટલી વસ્તુ છે એનો તમે સરવાળો કરો. એમાંથી મિલકતોની ખરીદી ચાહે દ્રશ્ય કે અદ્રશ્ય હોય, ખરીદી કરશો એટલે રોકડ જશે, જાય તો બાદ થશે. બિનચાલુ રોકાણોની ખરીદી કરશો ત્યારે પણ રોકડ તમારે ચૂકવવી પડે, ત્યારે પણ રોકડ જશે. તો એ રકમો તમે બાદ કરશો આટલી 4 રકમમાંથી. આ બંને કૌંસમાં રકમ આપેલી છે એ માઇનસ કહેવાય. તો આ 4 રકમો જે મેં તમને ટીક કરીને આપી એ 4 રકમના સરવાળામાંથી ખરીદીઓ બાદ કરશો, મિલકતોની રોકાણોની, બરાબર. એ બાદ કરતાં જે રકમ વધે એને શું કહેવાય? રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવેલ રોકડ પ્રવાહ. આટલી જ બાબત તમારે કોષ્ટક રૂપે ધ્યાનમાં લેવાની છે. જો તમને આટલું આવડશે તો રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એની માહિતી તમને આવડશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ મેં તમને જે માહિતીઓ અગાઉ જણાવી છે એ માહિતીઓ રોકડ પ્રવાહ પત્રક કઈ રીતે બને એની 3 પ્રવૃત્તિઓ આપણે જોઈ હતી. કામગીરીમાંથી રોકાણ પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ. પણ તમને ફક્ત કયું પૂછાવાનું છે? રોકાણ પ્રવૃત્તિવાળો ટૉપિક. આ 2 ટૉપિક તમારે નીકળી ગયા છે આ વર્ષ પૂરતા. છતાંય મેં તમને ખાલી એનો પરિચય આપ્યો છે કે કામગીરી પ્રવૃત્તિમાં નફા નુકસાનની બાબતો ધ્યાનમાં લેવાય, રોકાણની પ્રવૃત્તિમાં મિલકત લેણા બાજુની બાબત ધ્યાનમાં લેવાય, અને નાણાકીય પ્રવૃત્તિ છે એના અંદર મૂડી દેવા બાજુની પ્રવૃત્તિ ધ્યાનમાં લેવાય. પણ તમારે એક જ બાબત પૂછાવાની છે. તો આપણે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે એનું ફોર્મેટ આપણે જોયું. તમારે એટલી જ બાબત અહીંયા સમજવાની છે, બરાબર. એથી વિશેષ બાબત તમને પૂછાવાની નથી, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે પછીના દાખલાઓ કઈ રીતે ગણાય એ ટૉપિકની ચર્ચા કરીશું.